હેલો મિત્રો, એસએસસી ઓનલાઈન કોચિંગ કોર્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રથમ વિડીયો લઈને આવી રહ્યા છીએ. આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા એક વાત ખાસ જણાવી દઉં કે જે વિદ્યાર્થીઓએ હજુ સુધી કોઈ તૈયારી નથી કરી, મોડા કરીશું, કાલ કરીશું, પછી કરીશું, આ રીતે તમારા દિવસો નીકળી જશે. તો જે લોકોએ તૈયારી નથી કરી એ લોકો તૈયારી શરૂઆત કરી દે. અમારી સાથે સાથે તમે પણ તૈયારી કરો, જેથી કરીને એસએસસીમાં આપણે એક સારું રિઝલ્ટ મેળવી શકીએ. તો સમય જતો રહેશે પછી આપણે કંઈ કરી શકવાના નથી. એટલા માટે ખાસ વિનંતી છે કે અમારી સાથે સાથે તમે પણ તૈયારી કરો અને આ વિડીયોમાંથી જેટલા પ્રશ્નો તમને બતાવવામાં આવે છે એ પ્રશ્નો તમે યાદ કરી લો. આજે આપણે પ્રથમ ચેપ્ટરની વાત કરવાની છે. પ્રથમ ચેપ્ટરનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આ ચેપ્ટરની અંદર કેવા કેવા પ્રશ્નો સૌ પ્રથમ આપણે કરવા જોઈએ આજે આપણે એની વાત કરીશું. તો પહેલો ભાગ જે છે એ વિજ્ઞાનનો આપણે લઈને આવ્યા છે. તો આપણે શરૂઆત કરીએ. ચલો. પ્રકરણ 1 ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. આની અંદર પૂછાઈ શકાય એવા પ્રશ્નો જે ખાસ કરીને સૌથી પહેલા કરવા જોઈએ એવા પ્રશ્નોની અંદર સૌથી પહેલો પ્રશ્ન મેં લખ્યો છે અહીં, સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. આ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો આનો જવાબ કેવો લખવો અને કેટલો લખવો, બરાબર છે? તો આનો જવાબ તમારે આ પ્રમાણે લખવાનું છે. સૌથી પહેલા સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે એની વાત કરીશું. તો શું છે? જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે, બરાબર છે? અહીં એક ઉદાહરણ આપ્યું છે કોળસાનું સળગવું, C+O2 gives CO2, બરાબર છે? સંયોગીકરણ પ્રક્રિયા પર થોડીક વધારે વાત કરીએ તો સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય કે જ્યારે કોઈ બે પદાર્થો ભેગા થાય અને બનતો પદાર્થ એક જ હોય, બરાબર? બનતો પદાર્થ એક જ હોય તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય, બરાબર છે? અહીં તમને એક ઉદાહરણ આપ્યું છે. હું તમને એક આપણું ઘરેલું ઉદાહરણ આપું છું જે તમારે લખવાનું નથી, ખાલી સમજવા માટે છે. કે સમજો કે આપણે લીંબુનો શરબત બનાવીએ છીએ, બરાબર છે? લીંબુના શરબતમાં આપણે શું કરીએ છીએ? પાણી લઈએ છીએ, લીંબુ લઈએ છીએ, ખાંડ નાખીએ છીએ, બરાબર છે? આ ત્રણ વસ્તુને મિક્સ કરીએ છીએ તો શરબત બને છે. બીજું કોઈ વસ્તુ બનતી નથી. શરબતની સાથે સાથે બીજું કંઈ બનતું નથી. એટલે ત્રણ પ્રક્રિયકો આપણે ભેગા કર્યા ત્યારે એક જ નિપજ બની, બરાબર છે? તો એવી જ રીતે આ છે કે કાર્બન, કોળસો અને ઓક્સિજન, હવાનો ઓક્સિજન, આ બંને ભેગા થઈ અને સળગે છે ત્યારે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બને છે, બરાબર છે? તો આ જવાબ તમારે આ રીતે લખવાનો છે અને નીચે આ પ્રક્રિયાનો થોડોક ઉલ્લેખ કરવાનો છે શબ્દોમાં. શું છે? ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો કાર્બન સોલિડ એટલે કે ઘન, કૌંસમાં S લખ્યું છે એટલે ઘન કહેવાય, બરાબર? કાર્બન સોલિડ અને ઓક્સિજન ગેસ. ઓક્સિજન કેવો હોય? વાયુ સ્વરૂપમાં હોય એટલે ઓક્સિજન ગેસ. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ એક જ નિપજ CO2 ગેસ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. આમ આ પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયા છે, બરાબર છે? આ રીતે તમારે જવાબ લખવાનો છે. આ જવાબ હું તમને ડાયરેક્ટલી ફોટો પણ બતાવી શકતો હતો, પણ લખીને એટલે બતાવ્યું છે કે તમે પરીક્ષામાં કઈ રીતે લખવું એ તમને ખ્યાલ આવે, બરાબર છે? તો જવાબ આ રીતે લખવાનું, એકદમ ચોખ્ખું તથા જેટલા શબ્દો લખ્યા છે જે પ્રમાણે લખ્યું છે છૂટું લખાણ, બરાબર? આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી આપણા માર્ક્સ કોઈ પણ જગ્યાએ કપાય નહીં, બરાબર છે? તો આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન છે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો જો પહેલા આપણે થોડીક વાત કરી લઈએ પછી આપણે એની ચર્ચા કરીએ કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે ખુલ્લી હોય ત્યારે તે ઓક્સિજન સાથે સંયોજાઈને MgO નું પડ બનાવે છે, બરાબર છે? MgO નું નિષ્ક્રિય પડ બનાવે છે. તો આ પડને કારણે તે એકદમ સળગતી નથી, એટલે પહેલા એને કાચ પેપરથી સાફ કરવામાં આવે છે પછી સળગાવવામાં આવે છે. જવાબ કઈ રીતે લખવાનો છે આપણે જોઈ લઈએ. તો અહીં આપ્યું છે, જુઓ, મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી, બરાબર છે? ક્રિયાશીલ એટલે તરત જ કોઈની પણ સાથે પ્રક્રિયા કરી લે, બરાબર? અને ક્રિયાશીલ કહેવાય. તો ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર MgO નું નિષ્ક્રિય પડ બને છે. એટલે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉપરની સાઈડ પોતાની સપાટી પર MgO નું એક પડ બનાવી દે છે, બરાબર છે? કેવો પડ બને છે? તે Mg+O2, મેગ્નેશિયમ વત્તા હવામાંનો ઓક્સિજન, આ બંને ભેગા થઈને MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. આ MgO ના નિષ્ક્રિય પડને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, બરાબર? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ એટલા માટે કરવામાં આવે છે, બરાબર છે?
તો આ રીતે તમારે આનો જવાબ લખવાનો છે. હવે બીજો એક પ્રશ્ન જોઈએ. તો આપણે જોઈશું પ્રશ્ન, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. બરાબર છે. આનો જવાબ આ રીતે લખાશે. જોઈએ શું છે? જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. બરાબર છે. અમુક રાસાયણિક પ્રક્રિયાઓ એવી હોય કે જેની અંદર ઉષ્માનું ઉત્સર્જન થતું હોય. બરાબર છે. ઉષ્મા છૂટી પડતી હોય છે. તો આવી રાસાયણિક પ્રક્રિયાઓને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જેના અમુક ઉદાહરણ અહીં આપેલા છે. પહેલું ઉદાહરણ છે કુદરતી વાયુનું દહન. શું છે? CH4 + 2O2 gives CO2 + ઉષ્મા. બરાબર છે. શું છે? મિથેન વત્તા ઓક્સિજન શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ અને ઉષ્મા છૂટી પડે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે કોલસાનું દહન, જે આપણે એની પહેલાના પ્રશ્નમાં પણ જોયું. શું છે? કાર્બન વત્તા ઓક્સિજન બરાબર CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉષ્મા છૂટી પડે છે. અને સાથે સાથે ત્રીજું ઉદાહરણ છે કે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતરનું બનવું એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ છે. બરાબર છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? જે પ્રક્રિયાની અંદર પ્રક્રિયા થાય એની સાથે સાથે ઉષ્મા છૂટી પડે. બરાબર છે. ઉષ્મા ઉત્પન્ન થાય તેવી પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. આ રીતે તમારે આનો જવાબ લખવાનો રહેશે. બરાબર છે. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે, એટલે આ પ્રશ્નને ખાસ તમે જોઈ લેજો. ચાલો આપણી પાસે બીજો એક પ્રશ્ન છે. શું છે? શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. બરાબર છે. ઉષ્માક્ષેપક એટલે એની પહેલા આપણે જે પ્રશ્ન જોયો એની અંદર આપણે વાત કરી કે ઉષ્માક્ષેપક એટલે કે ઉર્જા ઉત્પન્ન થતી હોય તેવી પ્રક્રિયા. બરાબર છે. તો શ્વસન પણ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા ઉત્પન્ન કરતી પ્રક્રિયા છે, એટલે કે ઉર્જા ઉત્પન્ન કરતી પ્રક્રિયા છે. તો જોઈએ, જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. બરાબર છે. પાચન પ્રક્રિયાનું કામ જ આ છે કે જે આપણે ખોરાક ખાઈએ છીએ એને સરળ સ્વરૂપમાં રૂપાંતર કરે છે. બરાબર છે. સરળ પદાર્થોમાં ફેરવે છે. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. બરાબર છે. કાર્બોદિત પદાર્થોમાંથી ગ્લુકોઝ મળે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. બરાબર છે. ગ્લુકોઝ અને ઓક્સિજન ભેગા મળીને આપણને શું આપે છે? ઉર્જા આપે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય. બરાબર છે. આપણે જોઈએ અહીં તમને એક સમીકરણ આપેલું છે. શું છે? C6H12O6 બરાબર, C6H12O6 બરાબર છે. ગ્લુકોઝ ગ્લુકોઝ કોની સાથે સંયોજાય છે? ઓક્સિજન સાથે, O2 બરાબર છે. 6 અણુ ઓક્સિજનના અને 1 અણુ ગ્લુકોઝનો આ બંને સંયોજાય છે ત્યારે શું બને છે? તો 6 અણુ કાર્બન ડાયોક્સાઇડના બને છે, જે આપણે ઉચ્છ્વાસમાં બહાર કાઢીએ છીએ. 6 અણુ પાણીના બને છે અને સાથે સાથે ઉર્જા પૂરી પાડે છે, ઉર્જા છૂટી પડે છે. બરાબર છે. જે આપણે આપણા ડેલી રૂટીનમાં જે પ્રક્રિયાઓ કરીએ છીએ, જે કામ કરીએ છીએ, એ કામ માટે વપરાતી ઉર્જા અહીંથી જ આપણને મળે છે. બરાબર છે. તો આ પ્રશ્ન જો પૂછાય તો આ રીતે જવાબ તમારે લખવાનો છે.